આજરોજ અષાઢ સુદ બીજ અને જગવિખ્યાત એવી જગન્નાથજીની રથયાત્રા આપ સૌ જાણો છો અને ભારત વર્ષમાં સર્વે સંપ્રદાયમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાતી એક જ પર્વ હોય તે અષાઢ સુદ બીજના જગન્નાથજીની રથયાત્રાને ડાકોર રણછોડરાયજી મંદિરમાં આજે નક્ષત્રને આધીન વૈષ્ણવ સંપ્રદાય હોય નક્ષત્રોને આધીન આજે રથયાત્રાનું ભગવાનને રથ લઈને ભગવાન આજે બહાર નીકળ્યા છે અને આખા વર્ષમાં એવું કહેવાય કે રથયાત્રાની શરૂઆત કેવી રીતે તો કંસે એવું કહેવાય કે અકૃતને ભગવાન કૃષ્ણને લેવા ગોકુલથી મથુરા બોલાવ્યા હતા તે વખતે રથમાં બેસીને સુભદ્રાજી બલભદ્રજી અને કૃષ્ણજી આવેલા ત્યાંથી રથયાત્રાની શરૂઆત છે અને આજનો દિવસ એક એવો છે કે ભગવાન પારંપરિક રોજ ભક્તોને મંદિર આવવું પડે છે આજે ભગવાન ભક્તોની પાસે ખેતી વાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય વૈભવ યશ કીર્તિ એવું કે રથ ખેંચવાથી સર્વ દુઃખ દારિદ્ર દૂર થાય છે વૈભવ યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે અને અષાઢી બીજે મગ વૈડા અને ગુલકંદ ગુલાબ પાકનો ભગવાનને ભોગ ધરે છે અને આપ જોવો છો કે ડાકોર મંદિરમાં જય રણછોડ માખણ ચોર આખા ગુજરાતના આખા ભારત વર્ષમાં આજનો રણછોડરાયના આ દિવ્ય ભવ્ય દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવ. આજની શ્રી રણછોડરાયજી મહારાજ મંદિરની અંદર 253મી રથયાત્રાનો ઉત્સવ મનાવાશે. આ રથયાત્રા 9 કિલોમીટર સુધીની ફેરવવામાં આવે છે. ગોમતીની પ્રદક્ષિણા પૂરેપૂરી આ નગરચર્યામાં પુષ્ય નક્ષત્રમાં શ્રી ઠાકોરજીનું ચાંદીના રથમાં અધિવાસન કરવામાં આવે છે અને અધિવાસન કર્યા બાદ વૈષ્ણવો દ્વારા જે કુંજો કરવામાં આવેલી છે ત્યાં કુંજમાં પધરામણી કરવામાં આવે છે અને 11 પરિક્રમા બાદ આ ચાંદીનો રથ અને પિત્તળનો રથ આ બંને રથો બાળ બળદ સાથે જોડવામાં આવે છે અને નગરચર્યા ત્યાંથી શરૂ થાય છે. કેટલા વર્ષ સુધી રથયાત્રા હશે? આ 253મી રથયાત્રા છે. સવારે કેટલી પ્રદક્ષિણા કરશે અને બાદમાં ક્યાં મંદિર પરિસરની અંદર 11 પરિક્રમા ફેરવવામાં આવે છે. 11 પરિક્રમા ફેરવ્યા બાદ આ રથયાત્રાનો રૂટ પર રથ નીકળવામાં આવે છે. રણછોડરાયજીના ધામ ડાકોરની અંદર આજે 253મી જે રથયાત્રા નીકળેલી છે તે અનુસંધાને ખેડા જિલ્લા પોલીસ દ્વારા એકદમ સુવ્યવસ્થિત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ અહીં જે બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે તેમાં ડીવાયએસપીની સાથે સાથે 2 પોલીસ ઇન્સ્પેક્ટર 6 સબ ઇન્સ્પેક્ટર 300થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો અહીં સમગ્ર રથયાત્રા દરમિયાન ખડેપગે બંદોબસ્તની જાળવણી કરશે. 9 વાગે ભગવાનના અધિવાસનની પ્રક્રિયાથી વિધિથી આ રથયાત્રાની હાલ શરૂઆત થઈ ચૂકેલી છે અને રથયાત્રા ભગવાન હવે નગર ચર્ચા ટૂંક જ સમયમાં નીકળશે. સમગ્ર રૂટની અંદર પોલીસ દ્વારા બોડી વોર્ન કેમેરા છે, ડ્રોન છે અને અન્ય જે ડીએફએમડી કે બીડીડીએસનું ચેકિંગ વગેરેની કાર્યવાહી કરવામાં આવેલી છે. પોલીસ એ ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત રાખવાની વ્યવસ્થા કરેલી છે. આજનો માહોલ એટલો સરસ છે ને આજે અમારા અમદાવાદ શ્રીમાળી સોનીની મંડળ તરફથી આજે ધજાજીનો પ્રોગ્રામ છે. આજે અમારો પરિવાર અમે ભાઈ બહેન બધા સાથે અમારો સોની સમાજ આખો આવ્યો છે અને અમે ધજાજીનો પ્રોગ્રામ અત્યારે ભગવાનને 52 ગજની ધજા અને લક્ષ્મીજી સહિત ધજા ચડાવીએ છીએ. અમને અનેરો આનંદ છે. ભલે વરસાદનો માહોલ છે પણ અમે બધા વ્યવસ્થિત ફાઇન તૈયાર થઈને આવ્યા છે. કોઈ પણ વસ્તુનો અમને બીક નથી ને દર વર્ષે અમે આવો પ્રોગ્રામ કરીએ છીએ અને આ ફેરી તો અમે પહેલી વખત વરસાદનો માહોલ જોઈએ છીએ તો પણ અમને કઈ ચિંતા નથી કે ભલે વરસાદ છે તો પણ કંઈ નહીં પણ અમે ધજાજીનો પ્રોગ્રામ સારી રીતે સરસ રીતે ઉત્સવ કરીશું અમે લોકો. ભગવાન અમને દર્શન કરાવ્યા અત્યારે રથમાં અમને બધાને આશીર્વાદ આપે છે. અમારો સોની સમાજ ભગવાનના આશીર્વાદથી આજે અમારો સોની સમાજ એટલો આગળ છે ને ખુશ છે. બધાને રણછોડરાય અમને ઘણા ફળ્યા છે.